નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મકર સંક્રાંતિ આડે હવે બસ ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। જો કે પતંગ રસિયાઓ અત્યારથી જ ધાબા પર ચડી ગયા છે। ખાસ કરીને બાળકોનો આ મનગમતો તહેવાર છે। બજાર પણ રંગબેરંગી પતંગો અને માંજાથી ભરાઈ ગયું છે। દર વર્ષે ચાઇનીઝ દોરીને લઈને ભારે ઉહાપો મચતો હોય છે, ત્યારે આ વર્ષે પણ ચીની માંજા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। ગુજરાત સહિત ભારતના ઘણા રાજ્યોમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ ફરમાવાયેલો છે। ઘણા લોકો એવું વિચારે છે કે આનું કારણ ચીન અને ભારત વચ્ચેના સંબંધો છે, પરંતુ આ કારણ નથી। તો પછી કારણ શું છે? ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ મૂકવાનું સાચું કારણ શું છે? આવો જાણીએ। ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધમાં ચાઇનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ પાયેલા કોટન થ્રેડનો પણ સમાવેશ થાય છે। આ નિર્ણય પશુ પક્ષીઓ અને માનવ સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, જેનું કારણ તેની ખતરનાક મજબૂતાઈ છે। હકીકતમાં દોરી એટલી ખતરનાક છે કે દર વર્ષે ઘણા લોકો તેના કારણે જીવ ગુમાવે છે અને ઘણા લોકો ઘાયલ થાય છે। અસંખ્ય પક્ષીઓના જીવ જાય છે, પાંખો કપાય છે અને ઘાયલ થાય છે। આ કારણે લોકોને તેનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવે છે, પરંતુ લોકો તેનું પાલન નથી કરતા અને તેના કારણે જ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હવે જાણીએ કે આ ચાઇનીઝ દોરી બને કેવી રીતે। તો કેટલાક લોકો ચાઇનીઝ દોરીને પ્લાસ્ટિક માંજા પણ કહે છે। આ પ્લાસ્ટિક માંજા અથવા ચાઇનીઝ દોરી બીજા માંજાની જેમ દોરીથી તૈયાર કરાતું નથી, પરંતુ તેને નાયલોન અને મેટાલિક પાવડરથી બનાવાય છે, જે એકદમ પ્લાસ્ટિક જેવું જ હોય છે અને સ્ટ્રેચેબલ હોય છે। એવામાં જ્યારે આપણે આ દોરાને ખેંચીએ છીએ તો તૂટવાને બદલે તે મોટો થઈ જાય છે। આથી માંજાને કાપવું ખૂબ જ મુશ્કેલ હોય છે। ત્યારબાદ આ માંજાને કાચ અથવા લોખંડના પાવડરથી ધાર પણ લગાવવામાં આવે છે, જેના કારણે દોરો વધારે ઘાતક બની જતો હોય છે। જ્યારે આ માંજાથી પતંગ ચગાવવામાં આવે છે તો તેમાંથી કંઈક અલગ જ કંપન પેદા થાય છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, જેથી હવે કોઈ પણ પોતાની દોરીમાં કાચ નહીં લગાવી શકે। અને બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મહત્વનો હુકમ જાહેર કરાયો છે, જેને લઈને રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે।